સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પ્રેરિત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી સુરત દ્વારા આયોજિત અખિલ ભારતીય શાળાકીય કબડ્ડી સ્પર્ધાનું આયોજન તારીખ 18/9/2024ના રોજ ઓલપાડ તાલુકાના જોથાણ ગામ સ્થિત કેવીએમ વિદ્યાલય જોથાણ ખાતે કરવામાં આવ્યું હતું। તાલુકા કક્ષાની આ અંડર 14 કબડ્ડી સ્પર્ધાના બહેનોના વિભાગમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કીમ પ્રાથમિક શાળાની ટીમ ચેમ્પિયન બની હતી। લીગ સ્પર્ધાના અંતે કીમ પ્રાથમિક શાળા તથા ધન્વંતરી કેમ્પસ વચ્ચે ફાઇનલ મુકાબલો યોજાયો હતો। પુષ્પા યાદવની કપ્તાની હેઠળ કીમ પ્રાથમિક શાળાની સ્પર્ધક વિદ્યાર્થીનીઓએ આક્રમક રમત દ્વારા પ્રતિસ્પર્ધીઓને પછાડી ઝળહળતો વિજય હાંસલ કરવા સાથે ચેમ્પિયન બની હતી। આ તકે શાળાના આચાર્ય દિનેશચંદ્ર પટેલ તથા સીઆરસી કોઓર્ડિનેટર અશોક પટેલે ચેમ્પિયન ટીમ સહિત ખેલ સહાયક એવા માર્ગદર્શક શિક્ષિકા જિગીસા પટેલને અભિનંદન પાઠવ્યા। આગામી સુરત ગ્રામ્ય જિલ્લા ચેમ્પિયનશિપમાં ઓલપાડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરનાર આ ટીમને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલ, ઉપપ્રમુખ અને બીઆરસી કોઓર્ડિનેટર એવા બ્રિજેશ પટેલ, શાળા વ્યવસ્થાપન સમિતિ તથા શાળા પરિવાર સહિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।